સ્વામિનારાયણ હરે. પ્રગટ હરિ કે નિશ્ચય જાકુ, ધર્મવંશી દ્રઢ જાનના તાકુ. ऐसे कहे सहजानंद स्वामी, हरिजन संत प्रति अंतर जामी. શું કથા ચાલે છે આપણી? ગઢપુરમાં મહારાજ મંદિર બનાવ્યું, સદાનંદ સ્વામીને સત્સંગી જીવન ગ્રંથ કરવાની આજ્ઞા કરી. ગ્રંથથી ભગવાનના ચરિત્રો જળવાઈ રહે એટલા માટે સદાનંદ સ્વામી સરસ મજાનો ગ્રંથ બનાવ્યો, સત્સંગી જીવન. મહારાજે પોતે પ્રસન્ન કર્યો, માથે રહીને ગ્રંથ કરાવ્યો. પછી ઉત્તમ રાજા મુક્તાનંદ સ્વામીને પૂછે છે કે હે સ્વામી, સત્તાનંદ મુનિએ જે મહારાજની આજ્ઞાથી મુખ્ય ગ્રંથ કહેવાય હો સંપ્રદાયનો, સત્સંગી જીવન મુખ્ય ગ્રંથ, એ ગ્રંથ શ્રીજી મહારાજે બનાવરાવ્યો. એ ગ્રંથમાં મુખ્યપણે વાત કઈ છે એ કયો. કોઈ પણ ગ્રંથ હોય એમાં કોઈ મેન બાબત હોય, તો સત્સંગી જીવન ગ્રંથમાં મુખ્ય વાત શું છે એ કહો. રાજાનું વચન સાંભળીને મુક્તાનંદ સ્વામી કહે છે કે હે રાજન, સત્સંગી જીવન ગ્રંથમાં મુખ્યપણે તો શ્રીહરિના ચરિત્રો અને ધર્મની વાત પ્રધાન છે. ઇતિ શ્રી સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે આવે ને, ભગવાનના ચરિત્રો અને ધર્મની બાબતોમાં છે. અને શ્રી હરિએ પોતે પ્રસન્ન થઈને ત્રિકાળ જ્ઞાની એવા સતાનંદ મુનિ પાસે ગ્રંથ દ્વારા એ બધી વાત કહેવડાવી છે. અને એ બધી વાતો છે ત્રિવિધ તાપને ટાળી ને બધી સુખને કરનારી શાસ્ત્રની વાતો છે ને, જીવને બહુ સુખને કરનારી છે. અને તેમાં અક્ષરધામની જ વાત પ્રગટ પ્રમાણ કહેલી છે. લ્યો સત્સંગી જીવનમાં હો. અને શ્રી હરિના બધા જ સુખરૂપ ચરિત્રો, જે આ ગ્રંથ ભગવાનના સુખરૂપ ચરિત્ર સંબંધી જે આ ગ્રંથ, તે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી પ્રસિદ્ધ કરશે. બનવાટાણે તો બની ગયો, લખાઈ ગયો. હાલો જાહેરાત કરવી પડે ને એની. કોઈ પણ રચના થઈ એની જાહેરાત વિના ખબર ન પડે. આપણે જો કે જાહેરાતમાં ઓછું માનીએ થોડું, સમજા ના, પણ જાહેરાત તો કરવી જ પડે ને કોઈ વસ્તુની, ન ખબર શું પડે. મુક્તાનંદ સ્વામી કે સત્સંગી જીવન ગ્રંથ રચાણો છે એ અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ એને પ્રસિદ્ધ કરશે, પ્રસિદ્ધ જગતમાં. શ્રીહરિએ પોતાનો પ્રતાપ ધર્મકૂળ અતિ પ્રતાપી હોવાથી તેમની વિશે સ્થાપન કર્યો છે. પોતાનો પ્રતાપ ધર્મકૂળમાં રાખ્યો. ધર્મકૂળ તથા તેના આશ્રિત વિના બીજે ક્યાંય પ્રતાપ રહ્યો નથી. ધ્યાન, ધારણા અને સમાધિ આ સત્સંગમાં થાય છે. માટે આ સત્સંગનો પ્રતાપ મરેલાને પણ સજીવન કરે એવો છે. આ સત્સંગનો પ્રતાપ એવો છે કે મરેલાને જીવતા કરે. લ્યો ઓળખાય તો થાય. સત્સંગનું એવું મહાત્મ્ય હોય તો થાય. જેને શ્રીહરિને વિશે નિશ્ચય ન હોય અને અધર્મચરણ વાળો માણસ હોય, અધર્માચરણ વાળો હોય, તેને ધર્મવંશી જાણવો નહીં, ભલે ગમે ત્યાં જન્મ્યો હોય. ધર્મી નથી, ભગવાનનો નિશ્ચય નથી, આચરણનું ઠેકાણું જો નથી, તો એને ધર્મવંશી જાણવો નહીં. આવી રીતે શ્રી સહજાનંદ સ્વામી પોતાના સંત અને હરિભક્તો પ્રત્યે બધાને કીધું. ધર્મ કુલ में रहे धर्म की रीता, सो धर्म वंशी जानहु पुनीता, अधर्माचरण करही कोई
ધર્મવંશી ન જાનના સોઈ. નિશ્ચય અને આચરણ બે હોય એ ધર્મવંશી છે. જેમ ચારે પ્રકારના ભોજન તૈયાર હોય, સરસ મજાના ભોજનો બનાવી રાખ્યા હોય, સ્વાદિષ્ટ મજાના સુંદર ઢગલા પડ્યા હોય આગળ, પણ જમ્યા વિના તૃપ્તિ થાય નહીં. જમ્યા વિના થાય કેવળ વાતો કર્યા કરીએ ભોજનની, પેટ ભરાય ન ભરાય. એ મુક્તાનંદ સ્વામી કે શ્રીહરિના ચરિત્ર અને પ્રતાપ અંતરમાં ધાર્યા વિના કેવળ વાતો કરવાથી મોક્ષ થતો નથી. એ મહારાજના ચરિત્રો, મહારાજનો પ્રતાપ હૈયામાં ધારવો હો. અંતરમાં અહો અહો પણ વર્તે. મહારાજ કેવા અદભુત ચરિત્રો, કેવા ચમત્કાર પરચા બતાવ્યા. આમ હાલતે ચાલતે એવો એક અલૌકિક આનંદનો અનુભવ થાય એને. આવા મહારાજ મળ્યા છે એનો તો એનું કલ્યાણ થાય. બાકી સાંભળ્યા કરો તો કલ્યાણ થાય. એમ ના પાડે એમ ભાઈ, ખાલી સાંભળવા જ ન વરે. આપણે કાંઈ નહીં, સાંભળી ગયા એટલી વાર શાંતિ રહે, પણ પછી કાંઈ નહીં ને. સાંભળવું ખરું અને મહારાજનો પ્રતાપ અને ચરિત્રો અંતરમાં ધારવા હો. સૂર્યના ઉદય વિના અંધારું જાય નહીં એમ મહારાજના ચરિત્રો પ્રતાપ હૃદયમાં ધાર્યા વિના અંદરનું જે અંતરનું જે અંધારું છે ને અજ્ઞાન, એ દૂર થતું નથી. ભગવાનના ચરિત્રના અભ્યાસના જ્ઞાન વિના ભક્તો વૃદ્ધિ પામતા નથી. એટલે શું? ચરિત્રોનો અભ્યાસ કર્યા કરો. વિદ્યાર્થીઓ ગોખ્યા કરે ને પાઠ, એમ ચરિત્રો ગોખ્યા કરો. ગોખ્યા અભ્યાસ કરો, વારે વારે વાંચો, વારે વારે એમ કરવાથી ભક્તો વૃદ્ધિ પામે છે. વિદ્યાનો અભ્યાસ વિદ્યાર્થી જેટલો તત્પર થઈને આદરથી કરે એટલી એને વિદ્યાની પ્રાપ્તિ થાય. બેઠો પડ્યો હોય તો સ્કૂલે જઈ આવે ને પછી કાંઈ નહીં તો ટકાવારી કેવી આવે? ફેલ જાય વાર્ષિક પરીક્ષામાં. એમ ભગવાનનો ભગત થઈ, ભગવાનનો આવો અદભુત પ્રતાપ, ભગવાનના દિવ્ય ચરિત્રો એનો અંતરમાં ધારે નહીં ને ખાલી સાંભળી જાય, સમજા કે નહીં? પછી એનું કાંઈ નહીં તો પછી બહુ ટકાવારી ન મળે. એમ મરવાડાણે છેલ્લી જિંદગીનો છેવાડો આવે ને કસોટી તો કરશે. ટકાવારી ખપતી હોય ને તો મુક્તાનંદ સ્વામી કે આવા મહારાજના અદભુત ચરિત્રો હૈયામાં ધારવા. હૈયામાં હો. તેને કરીને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. લ્યો, ભગવાનના ચરિત્રનો જેટલો અભ્યાસ કરે તેટલું એને જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાન પણ ચરિત્રોથી થાય છે. ભગવાનના ચરિત્રમાં જ પ્રીતિ કરવી, બીજે ક્યાંય પ્રીતિ કરવી જ નહીં. એ જ ભગવાનના ભક્તની રીત છે. લ્યો, ભગવાનના ભગતની રીત છે કે ભગવાનના ચરિત્રમાં પ્રીતિ કરવી, બીજે યાં ત્યાં નહીં. મુક્તાનંદ સ્વામી કે હે ઉત્તમ રાજન, શ્રીહરિ આ લોકમાં 49 વર્ષ રહી અને અપાર ચરિત્રો ગયા હો. અપાર ચરિત્રો કરી ગયા મહારાજ. અપાર અપાર ચરિત્રો. સંપૂર્ણ કેતા તો પાર આવે એમ જ નથી. બધા ચરિત્રો કેટલા કેવા? એવા શ્રીહરિના ચરિત્ર મેં જેવા દીઠા છે અને જેવા સાંભળ્યા છે એને હું તમારા પ્રત્યે કહું છું, એને તમે સાંભળો. કે લ્યો, ભેગા હોય તો જોવામાં આવે. આખી જિંદગી થોડું મારે જ ભેગું રહેવા જડતું હતું કોઈ પણ સંતોને. તો કેમ કરતા ચરિત્રો ભેડા? મહારાજ ભેડા જી ગયા હોય ને, સંતો હોય કે હરિભક્તો હોય, એ બધાને પૂછે. 15 દિવસ ફરી આવ્યા, મહિનો ફરી આવ્યા, 2 મહિના ફર્યા, એક દિન પૂછે હો. એ ભેગા જાય એને ટેન્શન હોય. એ દરરોજ યાદ કરવા પડે. મહારાજ ક્યાં શું જમ્યા, શું વાત કરી, બધું યાદ રાખે. લ્યો, એક દિવસનું. 2 મહિના ફર્યા હોય તો 60 દિવસનું મનમાં યાદ રાખી દે. અને પછી ત્યાં આવીને જે પૂછે ને એને કે, એટલે ખાલી યાદ ન રહે, આમ તો એ સતત ચાલુ જ રાખે. યાત્રા કરવા જાય આપણે, યાત્રા કરવા જેઠો બાપુ ખબર કે ઈ બધું યાદ. લ્યો, અહીંયા કને પગલા, અહીંયા કૂવો, અહીંયા પ્રસાદીને થારીને દર્શન કર્યા, અહીંયા પ્રસાદીનો વાટકો દર્શન કર્યો, અહીંયા કને પ્રસાદીનો ખેસ હતો, અહીંયા કને ખાટલો હતો, અહીંયા કને લાકડું હતું, બધું યાદ બુઢાને. હજી જીવે બાપો.
અને દરરોજ એનો પાઠ કરે, દરરોજ પાઠ કરે, એમ દરરોજ બોલી જાય, દરરોજ. અને આપણે તો એ જો અંદરમાં જારીને હાજે બેહીને ભેગા 8-10 ગામમાં ગુજરાતમાં ફરતા હતા તો કઈ યાદ ના આવે ને, કઈ તળાવ જેટલે તળાવ નાતા પાછા લ્યો, યાદ ના આવે આ ગામમાં કેવું તળાવ હતું, એટલી વાર ભૂલાઈ જાય. પણ સતત અભ્યાસ કરે ને તો એને યાદ રે. તો એ મહારાજ ભેગા ફરતા હતા ને, એ હાવ નવરા લાડવા નતા ખાતા, મહારાજના એક એક ચરિત્રો બધા યાદ રાખ, જે પૂછે એને બધું જ કહેતા. ગઢપુરમાં બેઠા હોય, એક એક દિવસના ચરિત્રો આ બધા પૂછી પૂછીને બધા યાદ રાખતા, પાછા એમ કંઠે રાખતા, કંઠે. તેથી લખાણમાં ઓછું હતું, પુસ્તક ઓછા, બહુ લખી નાખે ભલે, પણ યાદ રાખવાનું વધારે. મુક્તાનંદ સ્વામી કે અક્ષરધામના અધિપતિ જે શ્રીજી મહારાજ પોતાની ઈચ્છાએ કરીને આ પૃથ્વીનો ભાર ઉતારવા અને અનંત જીવોનો ઉદ્ધાર કરવા માટે પ્રગટ થયા. જેના સમાન કોઈ નથી એવા શ્રીહરિને જોઈ, અને જેમાં આસુરી સંપત્તિનો સેજે નિવાસ છે, એવા જ બધા મતપંથો એ સૂર્યના ઉદયથી અંધારું જેમ નાશ પામે તેમ તરત બધા ઝાંખા પડી ગયા. મહારાજ પ્રગટ થયા અને ગુજરાતની ભૂમિ ઉપર પધાર્યા એટલે ધીરે ધીરે બધા જે ઓલા બધા હતા ને, પાખંડી ને કૌલારણવ મતવાડા વામ માર્ગીઓ, બધા પાપમાં એનો ધર્મ બધો આમ ઓટોમેટિક બધા ટાઢા પડી ગયા. જો સત્સંગી જીવનમાં કિચકની વાત બહુ જબરી લખી છે, બહુ જબરી વાત લખી. જેતલપુરમાં મળ્યો તો મહારાજને. મહારાજ આવ્યા એટલે લોકો બધા સત્સંગી થયા, નાના મોટા બધા સત્સંગી થયા. એવો ટાણે કિચકને મહારાજ બરાબર રીતે હરાવ્યો. પછી 2-5 વર્ષ પછી પાછો મહારાજને મળ્યો કિચક. કિચક કે મહારાજને કે સ્વામિનારાયણ, તમે આ દેશમાં જ્યાં સુધી નહોતા આવ્યા ને ત્યાં સુધી અમારું બરાબર હાલતું હતું, કે સમજાય, પણ તમે આવ્યા અમારું બધું પડી ભાંગ્યું, કે પડી ભાંગ્યું, કોઈ માનતું નથી હવે અમારું. સત્સંગીના નાના નાના છોકરા ઈના અમારી સામે થાય કે લો કિચક કે, નહીતર એ જંતર મંતર વાળે તો બધાને બીક લાગે કે ન લાગે? ભાઈ સત્સંગીના નાના છોકરા અમારે જેવા મોટા મંત્રાવલી કહેવાય, મંત્ર શાસ્ત્રી, અમને સામે કહી દે થાય તે કરી લે, અમને સ્વામિનારાયણ ભગવાન મળ્યા તારથી કાંઈ નહીં થાય કે લ્યો. કેટલો કેફ, અમે તો સ્વામિનારાયણ ભગવાનના આશ્રી, તારાથી થાય કરી લે કે લ્યો. અને થાય નહીં પાછું કાંઈ, ગમે એવા મંત્ર બંતર બોલે ને, યંત્ર મંત્ર કરે, કાંઈ ન થાય, કાંઈ ભય જ ન હોય. તી મનમાં એક એવું ઠસાઈ ગયેલું, અમને તો સ્વામિનારાયણ ભગવાન મળ્યા, તારો ડાર્યો ના આવે. આવડા યભરાને પણ છોકરા કહી દે લો. એટલે કિચક કે હવે અમારું કાંઈ હાલતું નથી, સત્સંગીની છોકરા સામે થાય અમારી સામે. કે પેલા તો બધા જેમ અમે કઈ લોકો ડરતા એવા, 2 પૈસા માગી તો તરત આપી દે, હો, નહીં તો માણસને ગાંડા કરી નાખે પાછા. એટલે આવો જે શ્રીજી મહારાજનો પ્રતાપ, સૂર્ય ઉગે ને અંધારું જાય એમ એ બધા મતપંથીઓ હતા ને બધા ઝાંખા પડી ગયા, હાવ ઝાંખા, લ્યો ટાઢા થઈ ગયા, બધા નષ્ટપ્રાય બની ગયા, મરવા જેવા. શ્રીહરિએ અધર્મના મૂળ શોધી કાઢીને તેનો નાશ કરીને ધર્મનું સ્થાપન કર્યું. હે દેશભરમાં આખા, જ્યાં જાઓ તો લોકો નિયમ ધર્મનું પાલન કરે, હરિનું ભજન કરે. હે રાજન, તમારી બુદ્ધિ નિર્મળ છે, માટે આ ચરિત્રને સાંભળો, તમને પરમ શાંતિ થશે. મહારાજ ધામમાં ગયા, એનો વિયોગ છે ને, એ વિયોગને ટાળવો છે. એ વિયોગમાં શાંતિ કેમ મળે એને માટે મુક્તાનંદ સ્વામી કે આ સાંભળો ભગવાનના ચરિત્રો. સુતા બેસતા સર્વક્રિયામાં જે હરિ ચરિત્રનું સ્મરણ કરે છે તેના મનમાં સમગ્ર મળ નાશ પામે છે. ભાવ રોગને દૂર કરવા માટે તેના સમાન બીજું કોઈ શ્રેષ્ઠ ઔષધ નથી. કે લ્યો, જન્મ મરણને દૂર કરવા માટે કોઈ ઔષધ નથી ભગવાનના ચરિત્ર સિવાય. મુક્તમુનિ કહે છે, હે ઉત્તમ રાજન, અનંત જનોને ઉદ્ધારવા શ્રીહરિ જ્યારે પ્રગટ થાય છે ને ત્યારે એને કોઈક જ જાણી શકે છે પૂરેપૂરા. ભગવાનને જાણવા એ બહુ કઠણ કામ છે. અને આ લોકમાં ભગવાનને ચરિત્રો પાસે એવા કરે, ભલે ભલેરાના નિશ્ચય તૂટી જાય. બહુ અઘરા છે ભગવાનને ઓળખવા.
પણ આ વખતે શ્રીજી મહારાજ એવો એક સંકલ્પ લઈને આવ્યા હતા કે ઘણા બધા જીવો મને કેમ ઓળખે, અનંત જીવોનું કેમ કલ્યાણ થાય, એવો એક દ્રઢ સંકલ્પ લઈને શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા. એટલે જો પ્રતાપ પણ એવો દેખાડ્યો, કોઈ અવતારમાં નહીં દેખાડ્યો એવો. તમામ અવતારોના દર્શન પોતાના સ્વરૂપમાં મહારાજ કરાવ્યા. બધા જ અવતારોના દર્શન, જેટલા અવતારોના કંઈક ચમત્કાર હશે એ બધા પોતામાં મહારાજ બતાવ્યા. વળી કળિયુગ મધ્યે સતયુગનું સ્થાપન કર્યું. એવાય શ્રીહરિના ચરિત્ર કહું છું, જેને તને નથી કહેતો મુક્તાનંદ સ્વામી કે ધ્યાનથી સાંભળો એમ. શ્રીહરિના અપાર મહિમા બહુ કહેવામાં તો સંકોચ થાય છે. સ્વામી કહો મહારાજનો બહુ મહિમા સંકોચ થાય. શું કામ સંકોચ થાય? કે બુદ્ધિના માપમાં આવે એવા નથી, કે બુદ્ધિ નાની પડે, થોડીક છલકાઈ જાય. ભગવાનનો જે મહિમા કેવો એ આ બુદ્ધિનું કામ નથી, એટલો અપાર મહિમા છે ભગવાનનો. છતાંય તેમની કૃપાથી મારી શક્તિને અનુસાર કહું છું. આમ કરવામાં સ્વામી કે અનુક્રમ કે બીજી કોઈ વિધિનો મેળ રહ્યો નથી. હો, ભગવાનના ચરિત્રો કેવા છે. ગોળનો ગંઢો તમે ખાઓ તે આગળથી ખાઓ તો મીઠો, અને પાછળથી આગળ પાછળ હોય જ નહીં, જોકે એમાં ગમે એ બાજુથી ખાઓ મીઠો જ લાગે. એમ ભગવાનના ચરિત્રોમાં ક્રમ હોય કે ન હોય, પણ એ મીઠા ચરિત્રો છે. કદાચ સ્વામી કે ચરિત્રો કહેતા કહેતા કોઈક રહી ગયું તો મારો દોષ માફ કરજો. દાદા ખાચર ને કેવો મુક્તાનંદ સ્વામી, કદાચ કોઈક રહી ગયું, ક્રમ ક્યાંક ભૂલાઈ ગયો તો મારો દોષ હશે અને એને તમે માફ કરજો. બાકી ભગવાનના ચરિત્રો છે એને સાંભળો પ્રેમથી. હવે ગ્રંથની શરૂઆત થાય છે. આટલી વાર બધી બીજી વાત કરી લ્યો. હવેનો રૂટ છે, તમને બધાને ખબર હોય એવો રૂટ. પ્રથમ તો ભગવાનને પૃથ્વી પર આવવું છે, ચરિત્રો કેવા છે, તો એનો એક ક્રમ તો બતાવવો જ પડશે. ક્રમ બતાવવા માટે મુક્તાનંદ સ્વામીએ હિમાચલ પ્રદેશનું વર્ણન કર્યું. ભારત ભૂમિમાં ઉત્તર ભારતમાં એક સરસ મજાનો હિમાચલ પ્રદેશ છે. મોટી મોટી ગુફાઓ રહેલી છે, જેની અંદર ક્યાંક ક્યાંક તો શ્વેત શિખરીઓ છે જેના ઉપર બરફ છે. બરફ નથી એવો એ પહાડ કાળો દેખાય છે, કેટલા આંજણ જેવો દેખાય છે. પવિત્ર નદીઓ વહે છે, 7 નદીઓ. વસ્વોક્ષારા, નલિની, સરસ્વતી, જંબુ, સીતા, ગંગા અને સિંધુ. આવી કોઈ પવિત્ર નદીમાં આવીને સ્નાન કરે તો એ જીવાત્મા ગમે તેવા પાપી હોય પાવન બની જાય છે. આવી પવિત્ર 7 નદીઓ હિમાલય પ્રદેશમાં વહે છે. અને એ અદભુત પ્રદેશમાં નરનારાયણ ભગવાનને તપ કરવાનો એક આશ્રમ છે, જેનું નામ છે બદ્રિકાશ્રમ. અને એ આશ્રમમાં એક સરસ મજાની બોરડી છે. જો કે બીજી નાની મોટી બોરડીઓ ઘણી બધી હશે હો, પણ એક બોરડી એવી ચમત્કારી છે, એમાં આવડા બોરા થાય, તુંબડા જેવા. એક બોરું 6 મહિના હલાવેલા ઋષિમુનિઓ. એક બોરું 6 મહિના સુધી હલાવે. કોઈક 4 મહિના સુધી હલાવે. બધા હરખા ન હોય, કોઈક 15 દી હલાવે, જેવું જેનું તપ. અદ્ભુતાનંદ સ્વામીની વાતમાં એક વાત લખીએ. મહારાજ આ વાત કરતા હતા ને, મહારાજ પોતે બદ્રિકાશ્રમ જી આવ્યા હતા. આમાં કથા આવે વન વિચરણમાં, બીજે લગભગ ઓછી જોવા મળે. પણ મહારાજ બદ્રિકાશ્રમ 3 મહિના રોકાણા હતા, ખુદ નીલકંઠ વર્ણી. અને એ વાત આ ગ્રંથમાં લખાયેલી. અંજારમાં હું કથા વાંચતો હતો, ગયો પાટોત્સવ. પતિત પાવન સાંભળીને કે મેં આ પહેલી વાર વાત સાંભળી લ્યો, પતિત પાવન સ્વામી હો. અને બહુ રાજી થયા. મહારાજ ત્યાં કને બદ્રિકાશ્રમમાં ગયા, નારાયણ ભગવાન હામાં આવ્યા. તે બાથમાં ઘાલીને મળ્યા ને, એક વાર નહીં 2-4 વખત મળ્યા. તે કેમ મળ્યા? બાથમાં ઘાલીને ભેટે મહારાજ અને નારાયણ ભગવાન 2 જણા, પછી પાછા હાટે 2 જણા, હટી કેટલા છેટા જાય. અને વળી દોડીને 2 જણા બાથમાં ઘાલીને ભેટે, વળી એમ પાછા હાટે આમ એવા પ્રેમથી 2-4 વખત આમ ભેટ્યા. છૂટા પડતી વખતે ગયા તઈ ને પછી મહારાજ પાછા ત્યાંથી નીકળી સીધા મહારાજ બદ્રીનારાયણ થઈને જોશીમઠ આવ્યા હતા. જોશીમઠ થી
બદ્રિકાશ્રમમાં ગયા, બદ્રિકાશ્રમથી પાછા બદ્રીનારાયણ આવ્યા, ત્યાં પૂજારીઓને મળ્યા. જોશી મઠમાં મહારાજ જમીને ગયા હતા અનાજ, પછી પાછા બદ્રીનારાયણ આવીને જમ્યા. 6 મહિના સુધી મહારાજ ફલહાર કર્યું હતું. એવી બધી કથા આની અંદર છે. તો નરનારાયણ દેવ હંમેશા ત્યાં બિરાજમાન છે, જેના પારને વેદ પણ પામી શકતા નથી. જ્યાં મુનિઓનો સમુદાય બેઠો છે, નરનારાયણ ભગવાનના મુખ થકી કથા બધા સાંભળે છે. એ ભગવાનના દર્શન કરવા માટે મોટા મોટા ઋષિ મુનિઓ તીર્થ કરતા કરતા બધા ત્યાં કને આવ્યા. એ ઋષિઓનું આખું મંડળ આવ્યું. બધા ચમસ ને કવિ ને અંતરિક્ષ ને હરિ ને પ્રબુદ્ધ, આ 9 યોગેશ્વરો બધા, એને સિવાયના બીજા પણ મોટા મોટા મહર્ષિ બધા આવ્યા. નર ભગવાને સ્વાગત કર્યું, બેસાડ્યા બધાને, પરસ્પર વખાણ બહુ કર્યા. હો, નર ભગવાન કે પધારો સંતો પધારો, તમારા દર્શન થયા, મને બહુ આનંદ થયો. કે હો, ત્રિલોકીનું સુખ સુલભ છે, પણ તમારું મળવું દુર્લભ છે. મળે ત્રિલોકીનું સુખ સોંઘું, પણ મળવું તમારું છે મોઘું. દુનિયામાં બધી વસ્તુ મળે છે, પણ તમે જેવા સંતના દર્શન બહુ દુર્લભ છે. દુર્લભ સંત સમાગમ. પછી ઋષિ મુનિઓ પણ કીધું, હો, કે તમે અને નારાયણ ભગવાનમાં કઈ ફરક નથી. હો, દેખાવો 2 છો, બાકી તમે એક છો. એમ પરસ્પર બહુ પ્રશંસા કરી. ત્યાં તો પરણીકુટીમાંથી નારાયણ ઋષિ પણ આવ્યા બહાર. હો, તપે કરીને શરીર કૃશ છે, નાડીઓ દેખાય છે, મસ્તક ઉપર સુંદર મજાના સોનેરી વાડ છે, અને ડાબા હાથમાં કમંડલું છે, જમણા હાથમાં દંડ શોભે છે. સાથે ઉદ્ધવજી છે, બીજા ઋષિમુનિઓ. ઉદ્ધવજી છે. આવા નારાયણ ભગવાનને જોઈને ઋષિમુનિઓ બધા ઉભા થયા, વારે વારે પ્રણામ કરેલા છે. નારાયણ ભગવાન પણ બહુ રાજી થયા. ઋષિઓના, આ સંતનું મોટું મંડળ, એના દર્શન કરીને એવો આનંદ થયો. નારાયણ ભગવાન બધાને બેસાડ્યા, પોતે બદ્રી નીચે બેઠા. પછી ઋષિ મુનિઓને કહે, તમે આવ્યા બહુ સારું થયું, મને ઈચ્છા હતી તમારા જેવા સંતોના દર્શન કરવાની. અલ્પ પુણ્ય તમારા દર્શન થાય નહીં. હો, નારાયણ ભગવાન કે તમારી સેવાથી મુક્તિ પણ સુલભ છે જીવને. ગોલોકાદિક ધામ કરતા તમે મને પ્રિય છો. શું કામ? તમે જીવોને મારું જ્ઞાન આપો છો, મારા સ્વરૂપની તમે ઓળખાણ કરાવો છો, એટલા માટે તમે મને અતિશય પ્રિય છો. હે સંતો, હે મુનિઓ, ત્રિલોકીમાં આપ વિચરણ કરો છો, પણ હાલ કયા લોકમાંથી પધારો છો? ઋષિઓએ કીધું, અત્યારે તો ભરતખંડની યાત્રા કરીને આવીએ છીએ. ભગવાન કે ભારતીય જનતા મારી કહેવાય. મેં બાંધેલી ધર્મની મર્યાદા મારી જનતા પાલન કરે છે કે કેમ, એના સમાચાર પૂછ્યા છે. ત્યારે સંતોને થોડું દુઃખ લાગ્યું, કારણ કે સમાચાર સારા ન હોય ને એટલે કહેવાની મજા ના આવે. સમજા? સંતોએ વાત કરી કે પ્રભુ, અત્યારે અધર્મ બહુ પ્રવર્તેલો છે. રાજાઓ અને ગુરુઓમાં અધર્મ એટલો બધો પ્રવર્તેલો છે કે વાત જવા દો. જમપુરીનો માર્ગ ઘીચો ઘીચ થયેલો છે. મોક્ષને માર્ગે તો કોઈ ચાલતું જ નથી. અને સાચા સંતની વાત કોઈ માનતું નથી. અસદ ગુરુઓ બધા સાધુ થઈને પૂજાય છે. અધર્મનો પાર રહ્યો નથી. અને મુનિઓએ કીધું કે પ્રભુ, તમારા વિના કોઈ છોડાવે તેમે નથી. કે લ્યો, કઈ કૃપા કરો, આપણી જનતાનો ઉદ્ધાર કરો. ભગવાનને મનમાં અધર્મનો નાશ કરવાની ઈચ્છા થઈ. મુનિઓ પ્રત્યે બોલ્યા કે હે મુનિઓ, તમે ધીરજ ધારણ કરો. હવે હું થોડા જ સમયમાં અધર્મનો નાશ કરીશ. ત્યાં તો ધર્મ ભક્તિ આવ્યા. એ કેવી વાત તમને ખબર હે? બદ્રિકાશ્રમમાં ધર્મ ભક્તિ નથી રહેતા. કલાપ ગામ છે બાજુમાં. એ બધું દિવ્ય ભૂમિ. આમ બદ્રિકાશ્રમ છે ને, એ બ્રહ્મચારીઓનો આશ્રમ છે. બીજા દર્શન કરવા આવી શકે પણ રહી શકે નહીં. આપણું આ બ્રહ્મચર્ય આશ્રમ કહેવાય છે. ક્યારેક દર્શન કરવા આવે તો બાઈઓ દર્શન કરવા આવી શકે, પણ એ રહેવાય નહીં એનાથી. સમજ્યા ને?
હવે આ બદ્રિકાશ્રમ છે ને એ ત્યાગીઓનો આશ્રમ, અને કલાપ ગામ છે ગ્રસ્તોને રહેવાનું. ધર્મ ભક્તિ કલાપ ગામમાં રહે, સમજ્યા? ઈચ્છા થાય તો આવે દર્શન કરવા. તે આજે એને કઈક સમાચાર મળ્યા કે બદ્રિકાશ્રમમાં ઋષિ મુનિઓ ઘણા બધા આવ્યા છે, એટલે સમાચાર સાંભળી અને ધર્મ ભક્તિ આવ્યા છે. નરનારાયણ ભગવાન ઉભા થયા, ઋષિ મુનિઓ ઉભા થયા, માતા પિતાને પ્રણામ કર્યા, બધા ધર્મ ભક્તિના આસન આપ્યા, બેસાડ્યા. પછી નારાયણ ભગવાન વાત કરવા લાગ્યા છે હો, કે આ ઋષિ મુનિઓ આવ્યા છે ભરતખંડની યાત્રા કરીને, અને જે અધર્મની વાત છે ને એ બધી નારાયણ ભગવાન ધર્મ ભક્તિને કહે છે. એવામાં ભગવાનની ઈચ્છાથી દુર્વાસા મુનિ કૈલાસ પર્વતથી ત્યાં આવી ગયા. ગંગામાં સ્નાન કર્યું પણ ઠર્યા નહીં હો, ક્રોધ બહુ આક્રોશ. સુંદર સભા બેઠેલી છે, ધર્મ ભક્તિ સામે નરનારાયણ ભગવાન પાછળ ઉભા થઈ રહ્યા. આગળ આવ્યા તો વાંધો નતો, વાંહે ઉભા થઈ રહ્યા. મને કોઈ બોલાવે છે કે નથી બોલાવતો? માની બહુ એક ઘડી સુધી ઉભા રહે. એક ઘડી એટલે 24 મિનિટ થાય, ઘણું કહેવાય ને કહેવાય. સભામાં આવીને વાંહે 24 મિનિટ ઉભા થઈ રહ્યું એટલે જબરી વાત. છતાંય કોઈ બોલાવે નહીં. આપણે જેવા હોય તો ઠીક છે, આપણી પાસે કઈ હથિયાર ન મળે એટલે વાંધો નહીં, પણ આની પાસે તો ક્રોધનું હથિયાર જબરું, સમજા ને? એટલે પછી કેટલું સહન કરે. પછી તો દુર્વાસા મુનિ હાથ ઊંચો કર્યો હો, હાથ ઊંચો કર્યો, અને એવા ક્રોધાયમાન થયા જાણે હમણાં બ્રહ્માંડ ને બાળી નાખશે ને એવા દુર્વાસા ગરમ થઈ ગયા હો.